122 લોકોના મોતનું ફરમાન લખનાર એ વ્યક્તિની સુરતમાં અનબ ડાયમંડ્સ નામની એક કંપની કે જેમાં 9 તારીખે 122 લોકોને અસર થઈ હતી ઝેરની, પાણીમાંથી વાસ આવતી હોવાની, પાણીના કુલરમાંથી કોઈ દવાની વાસ આવતી હોવાની એક વાત થઈ, હોહા થઈ ગઈ। 122માંથી 118 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, અલગ અલગ જગ્યાએ એમની સારવાર કરવામાં આવી। આખરે કોણે એ કુલરમાં ઝેરની ટીકડીઓ નાખી હતી, સેલ્ફોસ ઝેર કોણે નાખ્યું હતું એની તપાસ થઈ રહી હતી। અલગ અલગ થિયોરી સમયાંતરે સામે આવતી રહી। સામે આવ્યું કે કોઈ બે કારીગરો વચ્ચે ઝઘડો થયો હતો ને એમાંથી કોઈએ બદલો લેવા માટે આ કર્યું હોઈ શકે, પણ જ્યારે ખુલાસો થયો તો સૌ કોઈ દંગ રહી ગયા, કારણ કે આ જે કંપની છે એના મેનેજરના ભાણેજ દ્વારા, જે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા કામ કરે છે, માત્ર 14,000ના પગારે એ જોડાયો હતો, અત્યારે 30-35 હજાર એનો પગાર થઈ ગયો છે। અને આ વ્યક્તિએ પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, હિંમત ના ચાલી અને એ પછી એ પડીકી એણે નાખી દીધી પાણીના કુલરમાં અને 122 લોકોના મોતનું ફરમાન લખી નાખ્યું હતું। के बाद इससे हमने सीसीटीवी देखा तो ये 31 मार्च को रात को 9-9:30 बजे उस शॉप पे ये पैकेट लेने आता है और गूगल पे से ट्रांजैक्शन करता है, तो उसका भी हमारे पास प्रूफ है कि इसने ट्रांजैक्शन किया है। उसके बाद दूसरी बात कि पहले तो हमें ये लग रहा था कि 1 घंटे का जो टाइम विंडो है, 1 घंटे का टाइम विंडो में किसी ने डाला और 1 घंटे में ये डिज़ोल्व हुआ और ऐसा हुआ, लेकिन इसको हमने तपास करने के लिए हमने खुद ही ट्राई किया कि ये सेल्फोस का पैकेट अगर पानी में अगर हम डालें तो कितनी देर में स्मेल आएगा और कितनी देर में ऐसा जो स्मेल जिसका बहुत ख़राब सा स्मेल होता है वो कितनी देर में आता है। तो लोकल जो डी स्टाफ है उसने ये एक्सपेरिमेंट किया और उसने खुद ही पानी में पैकेट डाल के देखा, तो उससे पता चला कि मुश्किल से 3 या 4-5 मिनट में ये स्मेल बहुत बुरा स्मेल आना शुरू हो जाता है और चारों तरफ ये बात पता चल जाएगी कि इसमें कुछ डाला हुआ है इस पानी में।